પ્રશ્ન આવ્યો છે વિડીયો કોલ તો આપણે ઉપાડીએ હું કહેતી છે તમે ચેક ભરી લીધો ને જો તમે ખાલી રાઇટિંગ જો આપણે 1.5 લાખ રૂપિયા લેવાના છે. ભજીયાનો ફોન કર્યો તો બન્યા કે નહીં? વારે વાહ. તો જો તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાથી, જય મા મોગલ. સવારના 7-8 વાગી ગયા. જો સૂર્ય ભગવાન દેખાવા માંડ્યા અને આજ તો ભાઈ ઝાકર પણ આવ્યો છે હજી. અને ભાઈ હમણાં ઠંડી દિવસે ને દિવસે વધતી જાય છે એવું લાગે છે. તો આપણે કરવા જઈએ છીએ નાસ્તો. મમ્મીએ લગભગ નાસ્તાનું કંઈક કર્યું હોય છે તો જાય મમ્મીએ શું કર્યું કે નહીં. તો ભાઈ મસ્ત મજાની ચા સવારમાં બને છે અને મમ્મીએ ચા બનાવીને કીધું કેવો જોરા રગડા જેવો છે. આપણી અમારી ઘરની ગાયનો છે કામ. અમારા ઘરની ગાયનો ભાઈ છે ને ચા ને દૂધ ને બહુ જો કેવો મસ્ત આમ જોઈએ કેમ થાય કે નહીં જોઈએ ઘી ને બધું જ્યારે અમારી ગાયનું હોય ને તો બહુ મસ્ત મસ્ત મજાનું ખાવાની બહુ મજા આવે. તમને બધાને ખબર છે ભાઈ જે ઘરની ગીર ગાય હોય ને એના દૂધ હોય છે પછી આપણે રોટલી ચોપડી માખણ ઘી હોય છે મજા આવે. અહીં મારી જો સાઈઝ બને છે, સાઈઝ તો મમ્મી આકડામાં મૂકી દીધી છે એટલે સવારનું થાય ને માખણ લે માખણ નીકળશે ને એ હું તમને બતાવીશ. જો ફેમિલી મસ્ત મજાના મખણના પીંડા જો આ વાટકામાં મારી મમ્મી રોજ મજા. ને પહેલાં તો સાઈઝ કરતા એટલે ઓલું હું કહેતો મમ્મી ઓલું દોણીઓ ને પછી ઓલું કાંઈક આમ તેમ વલાઈ પેલું શું ફેરવવાનું હતું? હાથ રવાય ક્યારને ફેરવતા બધા એક બે જણાને કા પછી થતી ને પણ એ સાઈ કાંઈક મસ્ત પહેલાં કેવી સાઈઝ નહીં હવે તો જો ભાઈ આવી મોટરું ને ઓલી 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 બીજી હું મેં આપણે આમ ફેરવીએ ને ઓલી તરત મારી દઈએ બ્લેન્ડર ને એવું બધું આવી ગયું ભાઈ. એટલે હવે તો બધી આવું થઈ ગયું. બાકી પહેલાં જે જ્યારે હતું એક સમયમાં ત્યારે તો બહુ કંઈક અલગ જ હતું એ બધી. ત્યારે કે ના જૂના જમાનાના ફોટાના વિડીયો જોતા ને એટલે અમને ખબર. બાકી જો અમારું ભાઈ આ ગાયનું માખણ હવે આને હમણાં મમ્મી થોડાક દિવસ પછી ગરમ કરીને મૂકી દે કા મમ્મી તે મસ્ત મજાનો ઘીનો મિલ્ક ભરીને મૂકી દે છે ને પછી અમારે જ્યારે રોટલા હોય પછી ક્યારેક કોઈ મહેમાન આવ્યા હોય તો કાંઈક એમાં ઘી નાખવાનું હોય ને એવું. મમ્મી હમણાં આપણે હવે ઠંડી બેસી ગઈ તો અડદિયા કઈ આવે હા અમારે ભાઈ એ તો થોડું ઘણું થઈ જાય અમારા પૂરતું થઈ જાય એટલે વાંધો ન આવે. તો હવે હમણાં જો 2-3 દિવસમાં બહુ ઠંડી પડવા હોય ને તો વારે વખતે અડદિયા બનાવે તો હજી અડદિયા બનાવવાના બાકી છે તો હવે અડદિયા બનાવવા પડશે એવું ભાઈ. તો ભાઈ ઘરના મૂરા હતા તો જો મારા મમ્મીએ ઉપાડાનું કરવાનો છે હમણાં મસ્ત મજાનો સંભારો કા. તો જો આ બધીમાં અહીંયા વાવ્યા છે ધાણા વાવ્યા છે અને આ બહુ 2-3 ન થઈ જાય મમ્મી? હા જો ભાઈ અમારે તો આવું છે અહીં શાકભાજી ને બધી હોય ને કાંઈક ને વાવે ને તો ગામડાની મોજ આવી હોય ભાઈ. સિટીમાં આવું ન હોય. બાજુવાળા અહીંયા કંઈક આવ્યું તો કંઈક આપણે દઈએ અમે કાંઈક એને દઈએ. તો જો કેવા મસ્ત મજાના છે કે નહીં. બાકી ભાઈ આ લીલાસમ એકદમ મૂરા અને આ છે ને લગભગ તો માન કેટલા દિવસ મમ્મી આ વાવ્યા એને 20-22 દિવસની અંદરમાં આવા મસ્ત મજાના. તો કે મને ભાવતા નથી જરાય. હા આપણે છે ને એક મરચાં અને ડુંગળી બાકી કોઈ હાથનું આપણે ભાવે નહીં. હવે આપણે જવાનું છે ભાઈ ખેતરની અંદર થોડુંક કામ કરવાનું છે. કામ કરી લઈએ ભાઈ. જો મારા મમ્મીએ તો 2-3 તો એમણે બટકાવી નાખ્યા ઉપાડવામાં ને ઉપાડવામાં. મારા પપ્પાને કીધું હતું મારો પણ ફોન આવ્યો ને તે વહી ગયા છે ખેતરમાં ને. બાકી જો મારા મમ્મી આમ આવી રીતના થોડે ને તો જા 1-2 આવી રીતના તૂટી ગયા. જો ફેમિલી બપોરના 12 વાગી ગયા ને આપણે જમવા બેસી ગયા ને આજે મમ્મીએ બનાવી છે અડદની દાળ. બાકી જો ખેતરમાં ગયો ને તો લીંબુ લેતા હોય તો કેવડું એક લીંબુ એ તો થઈ જાય આરામથી. તો ડુંગળી મોરી નાખીએ અને જો મેં તમને મમ્મીએ મૂરા ઉપાડ્યા હતા ને તો ભાઈ આપણે મૂરા નથી ભાવતા ભરતભાઈ આવે એને ખાવા જોઈએ તો એ ખાહે. હું પહેલાં ડુંગળી નાખું પછી મસ્ત મસ્ત જમી લે. જમીને મારે જવાનું છે બેંકે થોડાક રૂપિયા લેવા જવાનું છે ભાઈ. હમણાં રૂપિયા બહુ ફેર્યા ને તો વપરાઈ ગયા. બેંકનું કામ કરવા જવાનું છે. પહેલાં જમી લઈએ પછી સીધા પાછી બેંકે. ફેમિલી જમીને સીધે આપણે જો ભાઈ આપણે મસ્ત મજાનો ચેક ભરી લીધો ને જો તમે ખાલી રાઇટિંગ જો આપણે 1.5 લાખ રૂપિયા લેવાના છે તો રાઇટિંગ તમે જોયું ને હું કદાચ લખું ને તો બેંક કેશિયરને દઉં તો ધનુર ઉપડી જાય. પણ મારા ફ્રેન્ડ જો જયેશભાઈ છે ને જયેશભાઈ ડાભી બરાબર
તો હું જ્યારે આવું ને ત્યારે હમણાં એ મારે ગમે બેંકનું કામ હોય ને તો બધી અક્ષરને ફોર્મ ને અમારા જયેશભાઈ ભરી આપે. જયેશભાઈ તમારો આભાર, તમે ભરી દીધું. અને આમ જો તમે ખાલી રાઇટિંગ જો આમ એમ થાય કે આપણે નથી ઓલા કહેતા મોતીના દાણાની જેમ આપણે આમ ચોખ્ખા વાંચી શકીએ એવું રાઇટિંગ કરે છે. તો હવે લંચ ન પડે એ પેલા જો અત્યારે લગભગ હમણાં કેટલા વાગે 1-1:30 વાગે તો લંચ પડે એ પેલા આપણે સીધા જાય બેંકે, પૈસા ઉપાડીને ભાગીએ સીધા ઘરે. બેંકનું કામ પતાવે ને આપણે પહોંચી ગયા પરેશભાઈની ઓફિસે. તો જો પરેશભાઈનું કામ કરે ભાઈ નાની દુનિયામાં મોટું નામ એવું પરેશભાઈ. હો ભાઈ મોટું નામ નથી ભાઈ, મોટામાં બેંકના કામમાં બધી ગોટાળે ચડી ગયું કામ હમણાં. પરેશભાઈ કેમ કે બેંકમાં જોબ કરે છે એ માટે થઈને, અને મેં કીધું થોડીક વાર સાચું તો ઘરે તો મેં કીધું થોડીક વાર પરેશભાઈની મુલાકાત લઉં. પરેશભાઈના બ્લોગ તો ભાઈ કેવા બનાવી તમને ખબર જ છે. પરેશ ભારતી બ્લોગ નામની યુટ્યુબમાં ચેનલ છે મસ્ત મજાની. કાં તમારી વધી થોડુંક નહીં ભાઈ એમનું હાલે છે બરાબર. અને અમને પણ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 4 અને ગાડી રાખી દીધી ને હું ને મમ્મી ને પપ્પા આવ્યા છે મારા મામાના ઘરે. જો આ મારા મામાની વાડી છે અને મારા મામા મકાન બનાવે છે. તો પપ્પાએ ફોન કર્યો હતો તો આટો મારે લે કેવું થયું છે ને અહીંથી અમારે જવાનું છે કોડીનાર. મારે મારા પપ્પાને મારી મમ્મી તો મારા માસી ત્યાં તાલાળા રોકાઈ ગયા છે અને ત્યાં આપણે માંડવીનું ઘાણીનું તેલ કઢવી ગયેલ છે ને તો ડબ્બા લેવા જવાના છે મારા પપ્પાને. તો મકાન કેટલાક મામાના બન્યા છે જરીક આટો તો મારી લઈએ. તો ભાઈ નાના હતા ને ત્યારે સમજો નહીં કે વેકેશન પડતું ને 8મું 9મું 10મું ભણતા ત્યારે મામાને ઘરે ગમે તહેવાર આવે 7મ 8મ કે હું તો કરવા પૂગી જતો ને એ માસીના છોકરાને બધા ભેગા થઈ ને ધમા ચોકડી છોડાવતો. તમે લોકો પણ જતાય છે મામાની વેકેશન પર. એ બધી દી હવે હોઈ ગયા છે. બાકી જો આ મારા મામાની વાડી છે અને આ કલમું ને બધી છે. જ્યારે કેરીઓ આવે ને ભાઈ ત્યારે મામા અહીંયાથી કેરીઓ ખાવા તો આવવું જ પડે. મામાના મકાન જોઈ લે તો કોપિંગ ભરાઈ ગયું છે. 1 રૂમ 2 ને 3 ને આ હોલ જેવું છે અને હજી કોપિંગ જ ભરવાનું છે. બીજું બધી કામ તો કરવાનું બાકી છે. અને હવે ફેમિલી આપણે પહોંચી ગયા છે પ્રાસી. આ જો આ પ્રાસીની ચોકડી છે અને વાહ મસ્ત મજાનો રસ બને છે ભાઈ. તો પપ્પાને એ લોકો રસ પીવા ગયા છે તો હું પણ થોડોક રસ પી લઉં. પછી હવે થોડું કોડીનાર એટલું બધી નહીં હોય થોડુંક હશે પણ ગાડી થોડીક હાંકવી પડશે ભાઈ ફાસ્ટ. રાખી દીધા છે સિંગ તેલના. તો ફેમિલી આપણે સિંગ તેલના 6 ડબ્બા લઈ લીધા છે અને પપ્પા છે ને એટલે કે અહીં કોડીનારથી મેં તમને કીધું એમ કોડીનારથી જ લઈ છે ને ફ્રેન્ડ છે અને ભાઈ માંડવીનું તેલ જ અમે ખાઈએ. અમે તો એ તિરુપતિ લઈએ પણ મહેમાન આવ્યા ને તો ભજીયાને એવું બનાવે ને તો એનો ઉપયોગ કરે. બાકી તો આનો જ ઉપયોગ કરે કેમ કે ભાઈ આ ઘરનું આપણે ઘાણીનું તેલ માંડવીનું કાઢીને ખાવું બહુ સારું છે આપણા શરીર માટે. ભાઈ બધીમાંથી રખડી આવ્યો ત્યાં અત્યારે વાગી ગયા 7:19 થઈ ગઈ છે. આજે મોડું થઈ ગયું અને રસોઈ કરવામાં પણ મારી મમ્મી મોડું થઈ ગયું કેમ કે મારી મમ્મી છે ને એના બેન વાતું જ કર્યા મારા માસીને ત્યાં તો બે બેનું ભેગી થઈ ગયું. તો હવે અટાણે મમ્મીએ ફટાફટ રીંગણા અને કંઈક ટમેટું ને બીજું શું નાખ્યું મમ્મી? રીંગણા ને ટમેટા. હા તો ફટાફટ રીંગણા ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. શાક બનાવે એટલે મારા મમ્મી બનાવી નાખે રોટલા. પછી જમી લઈએ કેમ કે આજે દર વખતે અમારે બસ 6 સાડા 6 થાય ને ત્યાં તો અમે રોજ જમી જ લઈએ. આજ કેટલું 1-1.5 કલાક મોડું થઈ ગયું કામ. તો ગાય દોવા આવી ગઈ તમારું? હજી તો ગાય દોવા જવાની છે કે શાકની સીટીયું પડી જાય. સીટીયું પડે પછી મારી મમ્મી બનાવશે રોટલા ભાઈ ને પછી જમવાનો વાળો છે. એટલે ક્યારેક આવું થાય જો ઘટના ગઈ ને એ માટે એ હોય તો રસોઈ બની જાય. એટલે હવે તો લગભગ કાલે નહીં ને 3 દિવસ એ પણ આવી જાય બરાબર. એને હવે કેવા જવાનો સમય આવી ગયો છે. આજે દીનો ફોન આવ્યો તો એને અત્યારે જમવાનું બનાવીને બેનને બધા આવ્યા તો મને કે ભાવે જ ભજીયા ખાવા આલો. પણ હું હજી અહીંયાથી આવ્યો ને ત્યાં બહુ મોડું થઈ ગયું એટલે મેં કીધું અત્યારે નહીં પૂછે. બાકી આજે ભજીયા ખાવા અહીંયા જવાનું હતું. કૃષ્ણ આવ્યો છે વિડીયો કોલ તો આપણે ઉપાડીએ. હું કહેતી છે તમે જોજો આગળ. મને તો એવું છે કે ભજીયાનું કીધું તું જો તો હવે શું કહે ભજીયા તમારા બન્યા કે નહીં? તમે ભજીયાનો ફોન કર્યો તો બન્યા કે નહીં? વારે વાહ. તો જુઓ કૃષ્ણ જમવા બેસી ગયો. વારે વાહ. તો શું કહે મને તો ખોટા ખોટા મોઢામાં પાણી આવે એ પેલા તમે બધા જમી લ્યો. જો કે મેં વ્લોગમાં કીધું હતું કે મને જોશનાનો ફોન આવ્યો હતો પણ ખબર હતી ને કે મોડું થઈ ગયું મામાને ત્યાંથી ને આવ્યા ત્યાં. અરે વાહ. નક્ષભાઈ શું કરે? સારું તો તમે બધા જમી લ્યો ને ભજીયા ખાઈ લ્યો અમારા હાટાના.
તો ફેમિલી મેં તમને કીધું હતું ને કે જોશના ભજીયા બનાવીને મને ફોન આવ્યો હતો તો જો અત્યારે વિડીયો કરીને મને બતાવ્યો તો કરીને ખબર છે કે ભાવેશને ભજીયા બહુ ભાવે એ માટે થઈને ફાઇનલી મેં પણ હવે ફેમિલી જમી લીધું છે મસ્ત મજાનું અને આ બ્લોગ હું કરું છું એન્ડ તમને મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ નવા બ્લોગ સાથે મળીશું ટાટા.